હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય બ્લોગ. આજે વાગી ગયા છે 10 વાગી ગયા છે અને ધ્યેયભાઈને હમણાં બોર્ડની એક્ઝામ ચાલે છે તો વહેલા છૂટી જાય છે એટલે અમારે સવારમાં આ બે રુદ્રાંશભાઈને પણ સારું થઈ જાય છે, રમવા માટે કંપની મળી જાય છે. પણ ક્યારે આમાંથી ઝઘડી પડે એનું પાછું કંઈ નક્કી ના હોય. જો રુદ્રાંશભાઈ ઉઠી ગયા છે, હમણાં ધમાલ બેયની ચાલ્યા કરશે. 12 વાગ્યા સુધી સરખું રહેશે, પછી પાછા તો WWF થઈ જશે. કેવું થયું તને કાલે બટકું ભર્યું? રુદ્રાંશ કાલે બટકું ભરી ગયો. જો બતાવું, જો કાલે રુદ્રાંશ આવું બટકું ભરી ગયો. એને ધ્યેયભાઈ આખો દિવસ ગુસ્સા માર્યા છે કે અને મમ્મીને નજર લગાડી દીધી છે. એ પછી હું બતાવીશ. સવારમાં ઉઠીને ખુશ થતા મમ્મી પાસે આવ્યા હતા અને સાંજ થઈને કે મમ્મી ઉપર નજર લાગી ગઈ રુદ્રાંશની. મમ્મીની નજર કાયમ લાગે છોકરાઓ ઉપર, આજે છોકરાની નજર લાગી ગઈ છે મમ્મી ઉપર. क्या देखता है देवदास? छटा छटा क्या देखता है? અને તારે શું બનવું છે? હે બોલો કયો મારવાડનો હું કોણ? ઓ ભૈયાજી, નાવાનું કામ કરો. ઉઠતા આવે દૂરબીન લઈને જોવા મીણા છો તે. ચલો ચલો આખું જો ને. રોંઢાના 5 વાગી ગયા છે, બધાએ સૂઈ લીધું છે અને અમારા દેવભાઈને હવે ટ્યુશન જવાનો ટાઈમ થયો છે. પણ પહેલાં સૂવામાં સમજે નહીં અને સુવડાવી દે તો ઉઠવામાં સમજતા નથી. ભાઈ ઉઠો, હાલો, ફૂલ ટાઈમ થઈ ગયો છે. હાલ 5:30 થઈ ગયા. કેમ ટ્યુશન નથી જવાનું? હમણાં એક્ઝામ આવશે. તું કેમ દૂરબીન લઈને હું તો છો? દેવદાસ ઊભો થાય. સુઈ નથી જાવ? તને શું દુખતું તું હમણાં? ક્યાં દુખતા? ત્યાં શું થયું છે? તો ઓછો દોડતો હોય તો દુખે છે? પપ્પાને ફોન આવી ગયો તો તે શું કીધું? મમ્મી ફોન કરે હે એટલે પપ્પા આવી જાય તો એ આ સારું. લે, મમ્મી ફોન કરે ને પપ્પા આવી જતા હશે. ચૂપ વાળો થામા ઊભો થાય ફટાફટ. હાલો હવે ન્યૂ કપડા. કેટલા ફાઇન લાગે છે. અને પછી શાંત થઈ ત્યાં નજર લગાડી દીધી હતી. કા કેમ કેમ કરતા તોડી નહીં ખાતે? હા, તો મમ્મીના કપડા મોઢામાં નાખવાના હોય તો મમ્મીને જોવાની દૂરબીનમાંથી. હા, શું દેખાય છે? હે ખબર નથી તો હું જોયા કરે છે. ત્યાં નથી આવું. શું છે ત્યાં? જો રુદ્રાંશભાઈની નજર લાગી, અમારા ડ્રેસમાં નજર લાગી છે. સવારમાં કાલે હું પહેરો તો ઉઠીને આવ્યો, અરે વાહ મમ્મીએ ન્યૂ કપડાં પહેર્યા, ટાટા જવાની કે. અને સાંજ થયું ત્યાં એને જ આ ફાડી નાખ્યો ખેંચીને, તો નજર લાગી ગઈ. મારું 1 પીસ ફાડી હોતે નાખ્યું ખેંચીને. જો કેમ કરીને ફાડ્યું ત્યાંને? કેમ કર્યું તું? હે ધ્યેયું એ કઈ નથી ફાડ્યું. હા, રુદ્રાંશે ફાડ્યું ને. તારી સોરી નહીં ચાલે. ઓકે નહીં, नो सॉरी नहीं चलेगा. 2000 रुपीस देना पड़ेगा. कितना? 2000. हाँ, 2000 रुपया આપવા પડશે. હા, ન્યુ કપડા લાવવાના ને. હા, મારા કપડા ફાડી નાખ્યા તો તારે નવા અપાવવાના ને મમ્મીને પાછા.
મમ્મી ન્યુ કપડા લેશે. હા પપ્પાને કહે છે કે મમ્મી ન્યુ કપડા લેવાના. શું કહેશ? હા ન્યુ કપડા. ટ્યુશનથી આવી ગયા છું અને રાતના 8 વાગી ગયા છે. મમ્મી ખાવા શું બનાવ્યું છે? ખાવામાં બનાવી છે દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે. ખુરશી જોઈ છે. હા ને ખુરશી આપો. ઓકે ચાલો ખુરશી આપી દઈએ. શું દાળ ફ્રાય ખાવી છે? હે ચાલો ગરમ છે. મારે જો આ છોકરો છે ને સ્મેલ સારી આવે તો ખાવા તરત જ ફટાફટ પહોંચી જાય. સ્મેલથી ખબર પડે કે કેટલું ટેસ્ટી હશે. વેરી ટેસ્ટી. ગરમ છે. તારે શું આ ખાવું છે? હે તો શું ખાવું? અહીંયાથી ધોળી દાળ જો તો ખરા. લાઈ ગરમ તો લાઈ ગરમ અને આમ જો લિપ્સ પર પડી લાગી જો આમ જો જોઈને લાગી જો અહીંયા મમ્મીને ઉડાડી. હા મોછો જાઓ. જો તો ચાલો હવે આપણે દાળ ફ્રાય જીરા રાઈસ બની ગયા છે અને એમાં જો આ જડિયા પડી ગયા છે. દેવભાઈ આ રુદ્રાંશભાઈ બધાને હવે દાળ ફ્રાય જીરા રાઈસ ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને જોઈએ કે કેટલો ટેસ્ટ આવશે એ પ્રમાણે એ લોકો ખાશે. કારણ કે અમારે તો નવીન વસ્તુ જ કાયમ ખાવી હોય. ધ્યેયભાઈને તો શાક રોટલા તો ચાલતા જ નથી. ધ્યેયભાઈનું તો શું એના પપ્પાને બહેનની એવું જ છે કે 6 વાગે એટલે ફોન આવી જાય શું બનાવવાના છો, નહીંતર આપણે બહારથી ખાતા આવીએ નાસ્તો કર. જો ગાઈસ હવે અમારે અત્યારનું ડિનર થઈ ગયું છે અને હવે 2 છોકરાઓને મક્કો ખાવો છે. હવે ડ્રાયફ્રૂટ પીસવા બેસી ગયા છે. આ રુદ્રાંશભાઈ સાયકલનો ઢગલો. આ જો બે ડ્રાયફ્રૂટ પીસે છે. ટિફિન ક્યાં ગયું? હા બનાવ્યું છે આપણે બનાવ્યું છે હું થયું હું વાગ્યું હશે જો રુદ્રાંશભાઈને ઉડાવ્યા એના પપ્પાએ આવતા આવે હશે ને હશે. જો આ ભાઈને આ લોટોય જો લીધો ને ત્યાં પડ્યો છે. રુદ્રાંશ કાંઈ નહીં તું જ છો. જો ખાવાની લાલચમાં બેસી ગયા છે ડ્રાયફ્રૂટ પીસવા. બાપ દીકરે કા પ્યાર. હાલો હું એના કારનામાં બતાવું તમને. હાલો જેઠાલાલ આવી ગયા છે રુદ્રાંશભાઈના ફરિયાદો સાંભળવા માટે. આ મારા રુદ્રાંશભાઈના કારનામાં આપણે 2 મિનિટ ખાલી સબ્જી બનાવતા ક્યાંક જાય ત્યાં બધું ભેગું થઈ જાય.